નમસ્કાર ખેડૂત મિત્રો, રામસાઈડ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું અજય મોર આપ સર્વે ખેડૂત મિત્રોના વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું. હવે આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામની અંદર એક ઘઉંના ખેતર ઉપર, જ્યાં આપણી સાથે વિપુલભાઈ છે, જેણે આપણી કંપનીનું ઓલવિન વંડર પ્લસનો ઘઉંની અંદર વપરાશ કરેલો છે. તો સૌપ્રથમ તો આપણે વિપુલભાઈની માહિતી લઈશું અને એમને પૂછશું કે કેવો કર્યો છે એમનો ઓલવિન વંડર પ્લસનો અનુભવ. તો આપનું નામ શું છે? મારું નામ વિપુલભાઈ મગનભાઈ માંગરોળિયા, ગામ ચિત્તલ, જસવંતગઢ, તાલુકો જિલ્લો અમરેલી. બરાબર, એક તમારા મોબાઈલ નંબર બોલજો ને. 9792394081. તો વિપુલભાઈ, તમને ઓલવિન વંડર પ્લસ કેવી રીતના ખ્યાલ પડ્યો અને ક્યારે વાપર્યું ને કેવું લાગ્યું, એક તમારા જરા ખેડૂત મિત્રોને જણાવજો ને. ખ્યાલ પડવામાં તો મેં યુટ્યુબમાં વિડીયો જોયો, બરોબર છે, અને પછી આ તમારા નંબર લીધા એમાંથી, અને પછી આગળ અમરેલી મળી જાય એમ તપાસ કરી એટલે અમરેલીથી લઈ આવ્યો હું. અને આ મારા ઘઉં રહ્યા ને, આ પાડવા પડ્યા હતા, આ હું પાડી નાખવાનો હતો, બરોબર છે. હવે તમે એની ફૂટ જોવો, આ એકમાં ફૂટ જોવો કેટલી છે. આ એક છોડની ફૂટ છે. તો ખેડૂત મિત્રો, વિપુલભાઈ કહે છે એમ પ્રમાણે શરૂઆતમાં એમને ઘઉં પારવા હતા હાવ, એટલે એમને પાડી નાખવાના હતા, પણ એક યુટ્યુબમાંથી વિડીયો જોઈને એમને એમ થયું કે ભાઈ આ વસ્તુનો એક અખતરો કરીએ, અને રિઝલ્ટ તમારી સામે છે. વિપુલભાઈ, કેવું લાગ્યું તમને રિઝલ્ટ? બહુ સારું. ખેડૂતને આ વસ્તુ વાપરા જેવું છે. તમે આપણે શું માપ રાખેલું છે આનું? વીઘે કિલો. વીઘે 1 કિલોનું માપ રાખેલું છે. અને ઘઉંની અંદર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આની ફૂટ જ નહીં, ખાલી તમે ફૂટની જાડાઈ જોવો, આ પાંદની પહોળાઈ જોવો, નીચે મૂળિયા જોવો, એકદમ સફેદ કલરના મૂળનો ગ્રોથ હોય છે. અને જે ફૂટ થાય છે એ પ્રોડક્ટિવ ફૂટ હોય છે, જે એક હારે બધી આગળ વધે છે. તો ખેડૂત મિત્રો, બીજો એક લાઈવ અનુભવ એ છે કે બે ઘઉંના ખેતર બાજુમાં છે, એક જ છેડે, અને એમના ભાઈના જ ઘઉં છે. તો આપણે વિપુલભાઈને પૂછીએ કે આમાં એમને શું ફેર દેખાય છે. આ ઘઉં મારી કરતા 4 દિવસ પાછળ છે વાવેલા, અને આ 4 દિવસ આગળ છે. 4 દિવસનો ઘઉંમાં ફેર ન દેખાય, બરોબર છે. આમાં વાપરેલું નથી અને આમાં ઓલવિન વાપરેલું છે. તો ખેડૂત મિત્રો, તમારી સામે જ રિઝલ્ટ છે. આ ઘઉં જોઈ લ્યો તમે, આ બાજુ આ જરાક કેમેરો કરજો, એ તમે એની ફૂટ ને આ એની ગ્રોથ હાઇટ જોવો, અને આ બાજુ જે છે આપણે અહીંયા વપરાશ કરેલો નથી. તો રિઝલ્ટ કાયદેસર કડ પાડી દીધી એવું કહેવાય, બરાબર. તો ખેડૂત મિત્રો, એના વગરનું પણ એક બીજું તમારે ખરેખર ઓલવિન વંડર પ્લસનો એક બીજો કમાલ તમને એ દેખાડો. જરાક આ બાજુ કેમેરો લઈ લેજો, અહીંયા આવો. આ તમે ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકો છો, આ સફેદ મૂળ જમીનમાંથી બહાર આવી ગયા છે. એટલું સરસ મજાનું ઓલવિન વંડર પ્લસનું રિઝલ્ટ મળેલું છે. એ લઈ લો, આ બાજુ દેખાય છે, આ જુઓ તમે, આ સફેદ મૂળ છે, કાયદેસર જમીનમાંથી બહાર નીકળી આવ્યા છે. તો વિપુલભાઈના ખેતર ઉપર આજે આપણે આવેલા છીએ અને એમને ઓલવિન વંડર પ્લસનું ખૂબ જ સરસ પરિણામ મળ્યું છે. તો વિપુલભાઈ, બીજા ખેડૂત મિત્રોને સલાહ આપશો ઓલવિન વંડર પ્લસ વાપરવાની? આ વસ્તુ વપરાય, બરાબર, સારામાં સારું રિઝલ્ટ છે આનું. આ વસ્તુ વપરાય.